જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, 67માં શ્લોકમાં જોયું આપણે, ઘણી વખત એવી બીક લાગતી હોય છે કે શ્લોક બહુ લાંબો થઈ જશે, કારણ કે અમુક શ્લોકના ઘણા લોકો એમ કહે છે કે ભાઈ હજી થોડુંક વધારે સમજાવો. અમુકને સમયનો અભાવ હોવાને કારણે એવું થાય છે કે ભાઈ આમ થાય છે, આમ થાય છે. એટલે હું બેમાંથી કોઈ પણ વસ્તુને જોયા વિના વચ્ચેનો માર્ગ અપનાવવાનું બને ત્યાં સુધી પસંદ કરું છું. પણ આગળનો 67માં શ્લોકમાં ભગવાને જે વાત કરી કે ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન મનોહ વિધીયતે, કે કોઈ પણ એક ઇન્દ્રિય છે, ઇન્દ્રિયોના વિષયોની અંદર રહેલી ઇન્દ્રિયોમાંથી કોઈ એકાદ ઇન્દ્રિય મનને જ્યારે અનુગામી બનાવી લે છે. મિત્રો, ખરેખર મન જ છે ને એ બધું કારણ છે. આ શ્લોકમાં આગળ હવે એ શ્લોકમાં આવશે, ભગવાન કહેશે. અને જ્યારે એ પોતાનો અનુગામી બનાવી લે છે ને, ત્યારે મન શું કરે છે તો કે પછી તો ભગવાને એક બહુ સરસ મજાનું ઉદાહરણ આપ્યું કે સમુદ્રની અંદર જેમ તમે નૌકા લઈને જાઓ અને પવન છે તમારા નાવને કદાચ વિરુદ્ધ દિશામાં અથવા તો પાણીની અંદર ડૂબાડી દે, એમાં મન છે ને એમની બુદ્ધિને પ્રજ્ઞામ હરતી, બુદ્ધિને હરી લે છે. જે નિશ્ચયાત્મક બુદ્ધિ છે, નિર્ણયાત્મક વ્યવસાયાત્મિકા બુદ્ધિ છે, એમને અવ્યવસાયાત્મિકા તરફ અથવા તો વિષયોના ભોગ તરફ તે લઈ જાય છે. અને ત્યાર પછી ભગવાન હવે 68માં શ્લોકમાં અર્જુનને સમજાવે છે કે તસ્માત અસ્ય મહાબાહો નિગૃહિતાની સર્વસઃ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તસ્માત એટલે તેથી, અસ્ય એટલે એની, મહાબાહો એટલે હે મહાબાહુ અર્જુન, નિગૃહિતાની વશમાં છે, સર્વસઃ એટલે સર્વ પ્રકારે, બધી રીતે, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ ઇન્દ્રિયોના વિષયોમાંથી, ઇન્દ્રિયો, ઇન્દ્રિયાણી એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયાર્થેભ્યઃ એટલે ઇન્દ્રિયોના વિષયોમાંથી, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા તેની બુદ્ધિ, પ્રજ્ઞા એટલે બુદ્ધિ, પ્રતિષ્ઠિતા એટલે સ્થિર છે. તસ્માત તેથી, મહાબાહો તેથી હે મહાબાહો, એ જેના ઇન્દ્રિયોના વિષયોમાંથી, જેની ઇન્દ્રિયો બધી રીતે વશમાં છે, તેની બુદ્ધિ સ્થિર છે. એવું આ શ્લોકમાં કહે. હવે બીજું આ શ્લોક તસ્માદથી ચાલુ થાય છે. તસ્માત એટલે તેથી, પહેલો શબ્દ તસ્માત અને છેલ્લો પ્રતિષ્ઠિતા, સ્થિર છે. હવે આપણે જોઈએ છીએ કે બીજા અધ્યાયમાં 60મા શ્લોકથી આ 68મા શ્લોક સુધીનું કન્ટેન્ટ શું છે, આમનું વિષય વસ્તુ શું છે, તો કે એક જ વસ્તુ આવે છે કે મન અને ઇન્દ્રિયોને કાબૂમાં લેવાનું. મન અને ઇન્દ્રિયોને. હવે ઘણા બધા લોકો મળે છે ને ત્યારે પ્રશ્ન કરે, સાહેબ પછી એમાં જીવા જેવું રહેશે. એટલે હું એને એમ કહું છું કે ભાઈ 66મો શ્લોક સાંભળી લેવાનો. જીવવાની ના નથી પાડી, બધા સ્વાદ લેવાની છૂટ છે, સુખ લેવાનું પણ સુખ છે, પણ રાગ દ્વેષ વિયુક્તૈહિ, રાગ અને દ્વેષથી મુક્ત થઈ અને લેવાની છૂટ છે. હવે ભગવાને 60મા શ્લોકથી 68મા શ્લોક સુધી મન અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખવા માટેની વાત કરી છે. અને જે લોકોના મન અને ઇન્દ્રિયો કાબૂમાં થઈ જાય છે, તસ્માત તેથી આ શ્લોકમાં એનો ઉપસહાર આપી દીધો કે જે લોકો પોતાના મન અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખી દે છે, જો મન કાબૂમાં નહીં રહે તો પછી તમારી બુદ્ધિ પણ કાબૂમાં નહીં રહેવા દે, કેમ કે મન છે મરકટ છે અને એ તો એનો જે પોતાનો ભાગ છે એ ભજવવાનો છે. એટલે આ શ્લોકમાં ઉપસહાર આપ્યો છે. હવે જેમને ખરેખર આ સંસાર છે અને જેમને સંસારનું કોઈ પણ જાતનું આકર્ષણ જ નથી ને, જેમને સંસારના સુખ ને સંસારની અંદરની રહેલી બધી વસ્તુ, એટલે કે સંસાર છે, એમની સાથે સીધો સંબંધ કોને છે તો કે શરીરને છે.
તો શરીરની મૂળભૂત જરૂરિયાતો જે છે, રોટી કપડાં અને મકાન છે, ઔષધ છે, આ બધી જે કાંઈ જરૂરિયાતો એક પણ જરૂરિયાતમાં જેમને લોભ, મોહ કે માયા કે કંઈ છે ને, બીજું શરીર તમારું જે અહીંયા જન્મવું છે તો જન્મવા સાથેના જે શરીર સાથેના જે સંબંધ છે એ પછી સ્થળના હોય, વ્યક્તિના હોય, વસ્તુના હોય, જે કાંઈ સંબંધો છે એ સંબંધો પણ નહીં. આમ જેમને સંસાર સાથેનું કોઈ પણ જાતનું આકર્ષણ ન હોય ને, તો એમની બુદ્ધિ છે ને ભગવાન એમ કહે છે સ્થિર હોય છે. તસ્માત હે મહાબાહુ એમની બુદ્ધિ સ્થિર છે. અને પછીનો શબ્દ એક આમાં વાપરો સર્વશઃ. પહેલી લીટીનો એક શબ્દ છે સર્વશઃ. સર્વશઃ એટલે બધા પ્રકારે, દરેક પ્રકારે. હવે દરેક પ્રકારે એટલે શું? હવે દરેક પ્રકારે એટલે તો કે સંસારના, એક તો તમે સંસારના વ્યવહારમાં આવો, સંસારની સાથે વ્યવહારમાં, તો તમારી ઇન્દ્રિયો છે દરેક વિષયોની સાથે, એમની સાથે સીધા જ કોન્ટેક્ટમાં આવશે. અને એક બીજું, સંસારનું ચિંતન કરવાથી એક તો સંસાર સાથેના વ્યવહારમાં સુખ દુઃખની પ્રાપ્તિ થશે, અને એક સંસારના ચિંતનમાંથી તમને સુખ દુઃખ, એટલે ચિંતન કરો કે પછી ટૂંકમાં આમની પહેલાંના શ્લોકમાં આપણે જોયું તો, આમની પહેલાં એટલે 2-3 પહેલાંના શ્લોકમાં, કે શારીરિક કે માનસિક તમે ઇન્દ્રિયોથી જે સુખ ભોગવો છો એ પછી શારીરિક પણ હોઈ શકે અને માનસિક પણ હોઈ શકે. એમ શારીરિક એટલે તમે સંસારના વ્યવહારમાં આવો, અથવા તો તમે એનું ચિંતન કરો, ગમે તેટલા વિષયોના સંપર્કમાં આવો, અને એમ છતાં પણ જો તમારામાં કાંઈ ન થાય, તમારું મન ન ડગે, એમના વિશેની વાત કરી છે સર્વશઃ, બધી પ્રકારે. ઘણા માણસો શું કરે છે, ચિંતન કરીને એ પોતાનું મન છે ને એમના તરફ હરાઈ જાય છે. નોખા મોટા મહાન વ્યક્તિઓ કે જેમને જિંદગીમાં ક્યારેય મળવાનું નથી થવાનું, જેમના માટે એ છે જ નહીં, એવા લોકોનું ચિંતન કરીને માણસ દુઃખી હોય છે, એમના મનમાં એમને પરોવી લીધા હોય છે. આવું આપણે ઘણી વખત જોઈએ છીએ. પણ ગમે તે થાય પણ તમારું મન છે ને ન થવું જોઈએ. નહીતર જો મન તમારું એ સુખ પાછળ જતું રહેશે તો મન અને ઇન્દ્રિયો બે ભેગી થઈને શું કરશે, તો બુદ્ધિને વિચલિત કરી દેશે. આપણે આગળના શ્લોકમાં જોયું કે મનમાં એ તાકાત છે બુદ્ધિને, મન અને ઇન્દ્રિય છે એ મનને પોતાનું અનુગામી બનાવશે. એટલે જે ઇન્દ્રિય કરતી હશે એમાં મન પોતાના વિચારો રજૂ કરશે, અને વિચારો કોને આપવાનું છે, બુદ્ધિને. એટલે બુદ્ધિને પોતાનામાં આકર્ષિત કરીને વિચલિત કરી દેશે, અને વિષયોના સંપર્કમાં તેને લઈ આવશે. ગમે તેમ થાય પણ મન ન ડગવું જોઈએ. અને મન કેવું હોવું જોઈએ, તો કે ગમે તેવા વરસાદ આવે, પવન આવે, વાવાઝોડા આવે, ગમે તે વસ્તુ થાય, પહાડની જેમ અડગ હોવું જોઈએ, એવું કહેવા માગે છે. નહીતર જો તમારું મન અડગ નહીં હોય તો વ્યવહારની અંદર આવેલી ઇન્દ્રિયોમાંથી કોઈ પણ એક ઇન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય એક જ નહીં, 5 કર્મેન્દ્રિયોને પણ લેવાની, આ 10 ઇન્દ્રિયોમાંથી કોઈ પણ એક ઇન્દ્રિય છે એમનામાં રાગ જન્મશે વિષયોમાં, અને વિષયોના રાગથી એ મનને શું કરશે, પોતાનામાં હરી લેશે. અને મન શું કરશે, તો કે બુદ્ધિને હરી લેશે. ઇન્દ્રિયો અને મન બે ભેગા થઈ અને બુદ્ધિને હરી લેશે. માટે સૌથી મહત્વની બાબત છે કે મન તમારું અસ્થિર ન હોવું જોઈએ, ચલિત ન થવું જોઈએ, એ નિશ્ચયાત્મક, નિર્ણયાત્મક અને અચળ હોવું જોઈએ. મન છે અચળ, અને કેના જેવું હોવું જોઈએ, તો કે પર્વત જેવું હોવું જોઈએ. મિત્રો, એ બાબતમાં આપણે ખરેખર ગુજરાતી ભાષામાં ખાઈટા છીએ. આપણા ગુજરાતી ભાષાના બહુ સારા ભજન જેમને આપણને ભેટ આપ્યા છે, આપણી બાજુના આપણા પડોશી ગંગા સતી, જેમણે પોતાની પુત્રવધુ પાનબાઈને લખીને 51 ભજનોની જે ભેટ આપ્યા છે ને, એમાંનું એક ભજન બહુ સારું છે કે મેરું તો ડગે પણ જેના મન ન ડગે રે પાનબાઈ, ભલે ભાંગી પડે બ્રહ્માંડ રે. મેરુ ડગે, મેરુ છે એ પર્વતનું નામ છે અને અચળ પર્વત છે. બીજા પર્વતો કદાચ ડગે પણ મેરુ ન ડગે. અને એ અચળ પર્વત એ ક્યારે ડગે, પર્વત ક્યારે ડગે, તો કે અંદર જ્યારે લાવારસ જાગે ને, પર્વત તો જ ડગે, તો જ ધ્રુજે, કે અંદરનો લાવારસ બહાર નીકળે. અને આપણી અંદર લાવારસ એટલે શું, તો કે કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, મદ છે, મત્સર છે, માયા છે, આ બધું બહાર નીકળે ને ત્યારે શું થાય, મનને ડગાવે. અહીં ગંગા સતી એવું કહે છે કે કદાચ લાવારસથી મેરુ ડગે તો ભલે ડગે, પણ તારું મન ન ડગવું જોઈએ.
જો પર્વત જેવી સ્થિરતા એની પર્વત કરતાં પણ વધારે સ્થિરતા એવું ગંગા સતીએ સાબિત કર્યું છે. મેરુ તો ડગે પણ જેના મન ન ડગે, ભલ ભાંગી પડે બ્રહ્માંડ, કદાચ બ્રહ્માંડ કેમ તૂટી ન પડે, બ્રહ્માંડનો ભાર કેમ માથે ન આવી પડે, પણ તારું મન તો ન જ ડગવું જોઈએ. ઘણી વખત રૂપ જોઈને મન ડગે, ઘણી વખત સંપત્તિ જોઈને, ઘણી વખત મકાન જોઈને, નોખી બાબતો. કંઈ લૂંટારા થોડા છીએ યાર કે લૂંટ ચલાવવા નીકળી જઈએ. અને એટલા માટે તો આપણા શાસ્ત્રોએ કીધું છે, મનઃ એવ બંધન મોક્ષયો કારણમ, મનઃ એવ કારણમ બંધન મોક્ષયો. મન જ બંધન અને મોક્ષનું કારણ છે. એટલે ભગવાને શું કીધું કે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય, ઇન્દ્રિયોના વિષયોમાંથી ઇન્દ્રિયોને સર્વશઃ એટલે ચિંતનમાં અને વ્યવહારમાં, તમે રૂબરૂ સંસારમાં વ્યવહાર કરો છો કે સંસારની માનસિક ચિંતન કરો છો, બેમાંથી ગમે તેમાં, અને પછી ભગવાને શબ્દ વાપરો નિગૃહિતાની, પૂરેપૂરી વશમાં રાખવાની. લેશ માત્ર પણ રાગ કે આસક્તિ ન હોવી જોઈએ, પૂરેપૂરી જેમની ઇન્દ્રિયો તેમના વશમાં હોય એમની વાત કરી છે એમ, લેશ માત્ર પણ નહીં. અને જો તમારી ઇન્દ્રિયો રાગ અને દ્વેષ વગરની હશે, અને રાગ દ્વેષ વિયુક્તેહી એમના વગરની હશે, અને પછી કદાચ તમે સંસારના સુખ ભોગવતા હશો ને તો કંઈ નહીં થાય. દાખલા તરીકે સાપનું ઝેર છે ને એને દાઢમાં હોય, અને એ દાઢ મારે ને એટલે એનું ઝેર કાઢીએ, ઝેર એમાં ઠલવે છે. હવે માની લ્યો કે દાઢને કાઢી નાખો, તમે સાપની દાઢ છે કાપી નાખો, ભાંગી નાખો કે કાઢી નાખો, પછી કદાચ સાપ ગમે તેટલી વખત કરડે ને તો ઝેર ન ચડે. બીક રાખવાની કાંઈ જરૂર નથી, કેમ કે એમનું ઝેર નીકળી ગયું છે, એનું દાઢ નીકળી ગઈ છે. એમ ઇન્દ્રિયોની અંદર રહેલા રાગ અને દ્વેષ રૂપી જો ઝેરની દાઢ એક વખત કાઢી નાખવામાં આવે, જેમાં નરસૈયાએ કાઢી હતી, જેમ જલારામ બાપાએ કાઢી નાખી હતી, જેમ ગોરા ભગતે કાઢી નાખી હતી, અને બીજો આપણે સુદામાએ જેમ કાઢી નાખી હતી, એમ રાગ અને દ્વેષની દાઢને કાઢી અને પછી જો ઇન્દ્રિયોના સુખને ભોગવવામાં આવે ને તો કંઈ વાંધો ન આવે. તો ના તો એનું મન ડગશે કોઈ દિવસ, અને મન નહીં ડગે તો મન અને ઇન્દ્રિયો ભેગી થઈ અને નિર્ણયાત્મક, નિશ્ચયાત્મક કે વ્યવસાયાત્મિક આ બુદ્ધિને ક્યારેય પણ કોઈ જાતની ખરાબી કે અસર નહીં થાય, અને સાધક છે એ પતનમાંથી ઉગરી જશે. બાકી જો રાગ દ્વેષ સહિત એ ઇન્દ્રિયોના કદાચ સુખ ભોગવશે ને તો સાધક છે ને એમાં જતો રહેશે એમ. બીજું, આ શ્લોકનું તાત્પર્ય એ છે કે મારું કોઈ પણ રીતે મારું પરમાત્માને પ્રાપ્તિ કરવી છે એવી નિર્ણયાત્મક બુદ્ધિ છે. અને જો આ પ્રમાણે ઇન્દ્રિયો આવી થઈ જશે ને તો ભગવાને ચોથા પદમાં સ્પષ્ટ કીધું, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. એ પદ આપણે ઘણી વખત સમજાવી દીધું છે, એટલા માટે એમાં બહુ તેની બુદ્ધિ સ્થિર થઈ જાય છે. જો આવું થઈ જાય છે તો હે મહાબાહુ, તું કદાચ સારા બાહુવાળો છો, પણ આ તો બાહુથી નથી કરવાનું, આ તો બાહુને બંધ કરીને તારે આ કામ કરવાનું છે. હે મહાબાહુ, તેથી તારે શું કરવાના, બધા ઇન્દ્રિયોના વિષયમાંથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે વશમાં લઈ લેવાની છે. તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, તો તેની બુદ્ધિ. હવે ભોગવવાનું તો સાધક છે એ ભોગ ભોગવવા માટે નથી આવ્યો. સાધકની બુદ્ધિ જો ભોગ રાગ દ્વેષ વિયુક્ત થઈ અને જો ભોગવે ને તો બુદ્ધિ છે ને એ સ્થિર થઈ જશે. તો એની બુદ્ધિ છે નિશ્ચયાત્મક થઈ જશે, નિર્ણયાત્મક થઈ જશે, અને નિશ્ચલ થયેલી બુદ્ધિ પરમાત્મામાં અચળ થઈ જશે. તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. શું કરવાનું છે કે દસેય ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોમાંથી ઇન્દ્રિયોને સર્વશઃ સારી રીતે બધા પ્રકારે, એટલે ક્યાં તો કે વ્યવહારમાં આવે તે રીતે, એટલે કે ફિઝિકલી અને ચિંતન એટલે કે મેન્ટલી, શારીરિક અને માનસિક બે રીતે તમારે નિગૃહિતાની બરાબર વશ કરી રાખવાની છે. અને જો તમે બરાબર વશ કરશો તો ઇન્દ્રિયો અને મન છે તમારી બુદ્ધિને સ્થિર જ રહેવા દેશે, કારણ કે તો કાંઈ ખેંચી નહીં શકે. એટલે ભગવાન કહે છે બીજું કંઈ કરવાનું થતું જ નથી. તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આમ બહુ સરસ મજાનો શ્લોક કે તસ્માત અદ્ય મહાબાહુ નિગૃહિતાની સર્વશઃ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.